નમસ્કાર દર્શક મિત્રો, હું દિલીપ કુમાર પરમાર ફરી એકવાર આપની સેવામાં સિને સરિતાના માધ્યમથી સિને સરિતા કે જે 1932થી લઈ લગાતાર અવિરત આપની સેવામાં ગુજરાતી ચલચિત્રની વાર્તા એક અલગ રીતે રજૂ કરી રહ્યો છે. 1977 સુધીની વાર્તો તો અમે તમને બતાવી, પણ 2025માં અમે 1978ની વાતો તમને બતાવવા જઈ રહ્યા છે. 1978ની ફિલ્મોની વાત કરીએ તો અલગ અલગ વિષયો પર અલગ અલગ ફિલ્મો બનતી હતી. અલગ અલગ વિષયોનો મતલબ કે ક્યારેક સામાજિક સ્ટોરી, ક્યારેક ધાર્મિક, ક્યારેક ઐતિહાસિક ફિલ્મો. તો જ્યારે ધાર્મિક વાત કરીએ તો આ ફિલ્મ પણ કંઈક એવી આસ્થાની વાત છે, ધાર્મિક ફિલ્મ. જી હા, ફિલ્મનું નામ છે દાદા ખેતરપાળ. આ દાદા ખેતરપાળ ફિલ્મ જે 1978માં બનાવવામાં આવી, સુંદર મજાની ફિલ્મ, ધાર્મિક વાર્તા, આસ્થાની વાત કે જેની એક નાની નાની માહિતી હું આપને પહોંચાડીશ. તો માણીએ આપણે દાદા ખેતરપાળને. મિત્રો, બોહરા ફિલ્મ બેનર તલે બનેલી આ સુંદર મજાની ફિલ્મ આપ સુધી પહોંચાડી મહેન્દ્ર બોહરા અને રામકુમાર બોહરા. આ ફિલ્મમાં સંગીત આપ્યું છે ફરી એકવાર અવિનાશ વ્યાસ. ફિલ્મની વાત કંઈક આ પ્રમાણે છે કે દાદા ખેતરપાળ પર શ્રદ્ધા, વિશ્વાસ અને એમની પૂજા અને ઘણા ભક્તોએ પોતાની ઘણી બધી માનતાઓ પણ માની અને સફળતા મળી. ગામના એક શેખ અને શેઠાણી, શ્રીમંત ઘરના અઢળક રૂપિયો, નોકર ચાકરની કોઈ કમી નહીં, સુખી સંપન્ન જીવન જીવતા. પણ કહેવાય છે જ્યાં બધું હોય ત્યાં ક્યાંક કંઈક કમી હોય, એમ આ શેઠ શેઠાણીના ઘરમાં એક શેર માટીની ખોટ હતી. જી હા, વારસદાર કોઈ જ નહીં. આ પરિસ્થિતિમાં ગામના લોકો પણ એમની વાત જ્યારે આ જાણી ત્યારે બહુ દુઃખી થયા. ત્યારે ગામના લોકોએ એમને કંઈક રસ્તો બતાવ્યો. તો શેઠ અને શેઠાણી એક શ્રદ્ધા સાથે દાદા ખેતરપાળને દર્શન કરવા ગયા. પણ બન્યું એવું કે આ સમય દરમિયાન શેઠનો મુનિમ કાન બંબેડી કરી અને શેઠાણીની ખિલાફ વાતો કરી અને શેઠને એવા ઉશ્કેર્યા કે શેઠે શેઠાણીને ઘરેથી જતી રહેવાનું કહ્યું, એટલે ઘર છોડીને જવું પડ્યું. આ પરિસ્થિતિમાં શેઠ પોતાનું જીવન જીવતા હતા, પણ શેઠાણી આમે સ્ત્રી પ્રકૃતિને શ્રદ્ધાથી ભરેલી હોય, કારણ કે પોતે શક્તિથી ભરેલી છે. દાદા ખેતરપાળ પર એટલો વિશ્વાસ, એટલી શ્રદ્ધા કે દરરોજ દાદા ખેતરપાળને દર્શન કરવા જાય, એમની પૂજા કરે, ત્યાં અર્ચના કરે, અર્પણ કરે અને સમય વ્યતીત કરી ચોધાર આંસુએ એ પોતાના માટે કંઈક માંગતી. અને જ્યારે આ ભૂલ શેઠને ખબર પડી કે મુનિમના કહેવાથી ખોટી રીતે શેઠાણીને છોડી દીધા છે, ત્યારે શેઠ એ જ શેતાન મુનિમને પોતાના ઘરેથી કાઢી મૂકે છે. અને દાદા ખેતરપાળની એવી અસીમ કૃપાથી શેઠના જીવનમાં ખુશીઓ આવે છે. અને ખુશીઓ કઈ પ્રકારે શેઠને મળે છે, આ જોવા માટે, જાણવા માટે અને માણવા માટે આપ તમામ દર્શકોએ દાદા ખેતરપાળ જોવું જરૂરી છે. સિને સરિતા દ્વારા ટૂંકી માહિતીમાં સંપૂર્ણ ફિલ્મની અમે તમને સ્ટોરી કહીએ છીએ. તો આ હતી બોહરા ફિલ્મ નીચે તૈયાર થયેલી સુંદર મજાની ફિલ્મ. એના કિરદાર, એના સંગીતકાર, એની પણ હું વાત તમને જરૂર કરીશ. દર્શક મિત્રો, આપણે જાણીએ આ ફિલ્મના કલાકાર, એટલે કે દાદા ખેતરપાળ ફિલ્મના કલાકારો. તો કલાકારોમાં સ્નેહલતા, ઉપેન્દ્ર ત્રિવેદી, શ્રીકાંત સોની, અરવિંદ ત્રિવેદી,
રજનીબાળા અને હાસ્યનો ઓજાસ પાથર્યો છે આપ સર્વના રમેશ મહેતા, રીટા ભાદુરી, અરવિંદ કુમાર, નારાયણ રાજગોર, મેઘના રોય, મૂળરાજ રાજડા અને ઇન્દુમતી રાજડા. આ અભિનયથી સંપન્ન થયેલી ફિલ્મ એટલે દાદા ખેતરપાળ. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ, સિને સરિતાના મીડિયા પાર્ટનર. આ હતી આજની મારી કોશિશ, થોડીક માહિતી ફિલ્મોની આપ સુધી પહોંચાડવાનું એક ભગીરથ કાર્ય એટલે કે સિને સરિતા. તો મિત્રો, ગુજરાતી ચલચિત્ર આપણા બહુ જ લોકોના જૈનમાં આજે પણ, લોકોના વિચારોમાં આજે પણ જીવતા જ છે. એટલે તો કહેવાય છે ને, જય જય ગરવી ગુજરાત. આ છે અમારા ગુજરાતી ચલચિત્રનો ઇતિહાસ. રજા આપશો.